નમસ્તે ખેડૂત મિત્રો, આજે જાણીશું કે ખેડૂતો માટે કઈ કઈ ઉપયોગી વેબસાઇટો છે કે જે હર હંમેશ ઉપયોગી આવતી હોય છે. તો ચાલો જાણી લઈએ એક એક કરીને. પ્રથમ વેબસાઇટ છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે જમીન બાબતની છે. એની અંદર બે વેબસાઇટો છે, એની રોર છે અને બીજી પણ તમને બતાવું છું. આ એની રોર અહીં તમારે સર્ચ કરવાનું છે, એની રોર ગૂગલમાં જઈને, કે જે જમીન બાબતની કોઈ પણ સર્વે નંબર તમારે જાણવો હોય અથવા તમારે દાખલા તરીકે કોઈ નોંધ નંબર જાણવી હોય તો તેની માહિતી એની રોર ઉપરથી તમને મળી જશે કે જે તમામ જમીન બાબતની છે. તમારે કોઈ પણ લેન્ડ રેકર્ડ જોવો હોય તો અહીં તમે ક્લિક કરશો તો અહીં તમને અલગ અલગ જોવા મળી જશે. દાખલા તરીકે જમીન રેકર્ડ જોવા ઉપર ક્લિક કર્યું તો તમે અહીં જોઈ શકો છો ઉતારા નંબર 7, ઉતારા નંબર 8, બરાબર છે. નોંધની વિગતો જાણવી હોય તો પણ તમે અહીંથી જાણી શકો છો. હકપત્રક 6, 135Dની નોટિસ, વર્ષ અને મહિના મુજબની નોંધો, સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી. તો એક વેબસાઇટ થઈ. બીજી વેબસાઇટ જોઈ લઈએ કે જે જમીન બાબતને ઉપયોગી છે કે જે ઓનલાઈન અરજીઓ માટે ઉપયોગી છે. એ વેબસાઇટ છે IORA ગુજરાત. આ પણ ખૂબ ઉપયોગી છે. તમે અહીં સર્ચ કરી અને ગૂગલમાં જઈ અને જોઈ શકો છો. આ તમારે યાદ રાખવી જરૂરી છે. તેની અંદર આ પ્રમાણે અહીં વેબસાઇટ ખુલશે, બરાબર છે. ઓનલાઈન એપ્લિકેશનમાં આપણે ક્લિક કરીએ તો તેની અંદર અરજીનો હેતુ તમે જોઈ શકો છો. જમીન માપણી સંબંધિત સબ રજિસ્ટ્રાર, ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર, બરાબર છે. હકપત્રક, દાખલા તરીકે કોઈને વારસાઈ કરાવવી હોય, યાતિ મોક દાખલ કરાવવો હોય તો આ વેબસાઇટ ઉપર જઈ અને તમે આ ઓનલાઈન અરજીઓ કરી શકો છો. તો એક એની રોર કે જે જમીનની વિગતો જાણવા માટે અને બીજી છે IORA ગુજરાત કે જે ઓનલાઈન અરજીઓ માટે. તો આ બે વેબસાઇટો થઈ. હવે ત્રીજી વેબસાઇટ વિશે જાણીએ. ત્રીજી વેબસાઇટ છે PM કિસાન. આપણે સર્ચ કરીએ, બરાબર છે. બહુ ઉપયોગી છે PM કિસાન. તો ચાલો એ સર્ચ કરીએ. જેવું PM કિસાન લખશો તો એવી આ વેબસાઇટ આવી જશે. તેના ઉપર આપણે ક્લિક કરીએ. તો તેના ઉપર ક્લિક કરીએ તો નીચે અહીં તમામ પ્રકારની વિગતો દેખાશે. તેની અંદર KYC, ન્યૂ ફોર્મ રજિસ્ટ્રેશન, બરાબર છે. ત્યારબાદ તમારે સ્ટેટસ જાણવું હોય તો એ પણ તમે જાણી શકશો. અપડેટ મોબાઈલ નંબર, બરાબર છે, એની પણ વિગતો જાણી શકો છો. બીજા અન્ય તમામ પ્રકારની માહિતીઓ તમને અહીંથી મળી જશે કે જે PM કિસાનને લગતી છે. તમારે કોને કોને તમારું લિસ્ટમાં નામ છે કે કેમ એ પણ તમને અહીંથી માહિતી મળી જશે. તો આ થઈ મિત્રો ત્રીજી વેબસાઇટની માહિતી. તો તમને આ વેબસાઇટો વિશે કેવી માહિતી લાગે છે એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. ચોથા નંબરની વેબસાઇટ જાણી લઈએ. તો આઈ ખેડૂત પોર્ટલ તો તમે બધા જાણતા હશો. તો એ પણ ખૂબ ઉપયોગી છે કે જેના ઉપર આઈ ખેડૂતને તમે સર્ચ કરી અને જાણી શકો છો. આઈ ખેડૂત પોર્ટલ, ત્યાં વિવિધ અરજીઓ ઉપર ક્લિક કરી અને તમે અલગ અલગ યોજનાઓની અંદર તમે અરજીઓ કરી શકો છો, બરાબર છે. એક પાંચમા નંબરનું છે એ સામાજિક છે, એટલે સમાજ કલ્યાણને લગતું છે, પણ એ પણ તમને ઉપયોગી થઈ શકશે. તમારે સમાજ કલ્યાણ કરવાનું છે. જે સમાજ કલ્યાણને લગતી તમામ પ્રકારની યોજનાઓ માટે તમને ખૂબ ઉપયોગી થશે. ખેતી બાબતની નથી, પરંતુ એ પણ ઉપયોગી થશે. તેના ઉપર ક્લિક કરીએ તો આ પોર્ટલ ખુલી ગયું છે, તમે જોઈ શકો છો. તેની અંદર જે 3 ટપકા દેખાય છે તેના ઉપર તમે ક્લિક કરશો તો અનુસૂચિત જાતિને લગતી યોજનાઓ, ત્યારબાદ અનુસૂચિત OBC માટે, અને ત્યારબાદ જે સામાજિક સુરક્ષાને લગતી યોજનાઓ છે, સમાજ સુરક્ષાને તેને લગતી. તો ત્યારબાદ કોર્પોરેશનની પણ યોજનાઓ છે, સફાઈ કામદાર, સ્ટેટ દિવ્યાંગ, અનરિઝર્વડ એજ્યુકેશન કે જે બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે. એટલે અલગ અલગ આ પણ એક ખૂબ ઉપયોગી છે, જાણવા માટે છે. તમને એક છેલ્લે જાણવા માટે પણ તમને કહી દઉં છું. તો આ પ્રકારે તમને આ માહિતી કેવી લાગી એ જરૂરથી મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ. આભાર.